હેલો ગાઈસ, જય માતાજી, જય મા મોગલ. તો કેમ છો મિત્રો? બધા મજામાં જ છો? તો અમારા ન્યુ બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે. તો ફરી વાર હું નવો બ્લોગ લઈને આવી ગયો છું. તો તમને બધાને હેપી ઉત્તરાયણ ને આપણી દેશી સ્ટાઈલમાં હેપી ખિયાર. ત્યારે તો જો હું મારા મમ્મીના ઘરે ખિયાર કરવા આવી ગયો છું. બધે ઘરે બધું કામ બામ પતાવી ને નિરાતે અમે હવે લોકો આવી ગયા છીએ ને હવે અમે ખિયાર કરવા મારા મમ્મીના ઘરે આવ્યા છીએ. પતંગ ચગાવવા હવે ધાબે જવાનું છે પેલા આપણે, ને પછી આપણે જમવાનું છે બપોરે. તો જમવામાં તો દાળ ભાત ને બટાટા ભૂંગળા મારા પપ્પા બનાવી રહ્યા છે. તો પેલા ધાબે જાશું ને પછી અમારે જમવાની તૈયારી કરવાની છે. ત્યાં જમવાનું બની જાય. તો તમે લોકો કન્ટિન્યુ બ્લોગ પર બની રહેજો ને અમારો વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે અમે લોકો હવે ધાબામાંથી આવી ગયા છીએ. તો ધાબાનો પતંગનો અત્યારે નજારો જુઓ આવો કરશે. મારી મોટી બેન જુઓ આવો સરસ મજાનો કાંઈક અમારા ધાબા પર નજારો છે. આકાશ, મારા ભાઈ ને મારા જીજાજી ને મારા મોટો ભાઈ ને બધા અમે લોકો અગાસી માં આવી ગયા છીએ. ને હવે ઘડીક અમે લોકો પતંગ ચગાવશી ને હવે નજારો ત્યારે અમારા મમ્મી ના ઘરે અમે લોકો આવી ગયેલા છીએ. તો હવે અમે ત્યાં પતંગ ચગાવશું ને હવે ઘડીક મજા કરશું ને પછી જમવાનું છે અમારે લોકોને. તો તમે લોકો કન્ટિન્યુ બ્લોગ પર બન્યા રહેજો અને અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં. जीवन के गले में तेरा प्यार ही तो मेरा धन है, तू है तो धनवान हूँ मैं. લોકો હવે ધાબેથી નીચે આવી ગયા છીએ ને આયુષભાઈ જુઓ, આયુષભાઈ ધાબે ગયો તો ને અમારા રવિભાઈ પતંગ ચગાવીને આવી જશે, થાકી જશે. બબે ત્રણ પતંગો કાપાવી, પતંગ એકાઈ કપાણી તો નહીં ભાઈ તારી, એટલે તું કાપી તો નહીં કોઈ ને. એલા ભાઈ ઢીલ દિન કોણ કાપતું તું? તો તું કાપતી હતી, શક્તિ નહોતી ત્યારથી તો. અને આયુષ બે તો ખુરશી પર બેસી ગયા છે. મારા પપ્પા બટેટા ભૂંગળા બનાવે છે. તો જુઓ બટેટા ને ભૂંગળા ને દાળ ભાત જોઈ શકો છો. હવે અમે જમવા બેસી જાય, બની જાય એટલે. તો અત્યારે અમે લોકો હવે જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ ને પતંગ તો જુઓ હજી અમારે શકે છે, થોડીક હવે શકે છે. અમારા લૂંટણીયા સાહેબ લૂંટે છે ને અમારા આયુષ ને આકાશ બે બેઠા છે શાંતિથી, ઈ જોવે છે. બહુ દોડી એકે ને એટલે બેઠા શાંતિથી. મારા મમ્મી મને મસ્ત મજાની તેલ ની ચમચી કરી દે છે, એટલે તેલ હવે હરખું નાખી વ્યવસ્થિત કરી દે. એમ કે તારા વાળ કેવા થઈ જશે. હવે અમે માથામાં તેલ બેલ નાખી દઈ. તો અત્યારે અમે જનતા માંથી જઈને હવે ઘરે બાજુ વિયેવા છે ને ઘરના ટેરેસ ઉપર અત્યારે અમે લોકો વિયેવા છીએ. ને જુઓ ટેરેસ ઉપર તો આવું કાંઈક છે. હજી બહુ ઓછી શકે આ સાઈડ. અમારા રાગીની બેનેથી મોરંગી થી ખિયાર કરીને વયાવ્યા છે ને આવું કાંક નજારો છે. તો અમે હવે પેલા ટેરેસ ઉપર આવ્યા ને હવે પછી અમે લોકો ઘડીક પતંગ ચગાવશું ને પછી અમે લોકો ની ત્યાં ઉતરશું. મેસો હાય કેતા હવે મેં સુધી આવી ગયા છે. એના હાથમાં દોરો છે. મેં ક્યાં તાર પપ્પા ને જા આ લાવડા લોકો આમ કોઈ જામ હા હા